હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું છું ખ્યાતિ. આજે આપણે જોઈશું પ્રશ્ન 2 ધોરણ 6 નો એસાઇનમેન્ટનો. આગળ આપણે પ્રશ્ન 1 અને બ જોયો હતો, બરાબર? એ ના જોયો હોય તો જોઈ લેજો. ચલો, પ્રશ્ન 2 માં પહેલો દાખલો છે અપૂર્ણાંક 3/7 અંશ કયો? અંશ એટલે ઉપરનો એટલે 3, બરાબર. બીજો દાખલો અપૂર્ણાંક 5/9 છેદ એટલે નીચેનો એટલે 9. ત્રીજું, એક વસ્તુના 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગને કેટલા વડે દર્શાવાય? 5 સરખા ભાગ એટલે 1/5. ચોથી ખાલી જગ્યા, જેની કિંમત 1 કરતાં ઓછી હોય એ અપૂર્ણાંકને શું કહેવાય? તો કે શુદ્ધ. જેની કિંમત 1 કરતાં વધુ હોય તે અપૂર્ણાંકને શું કહેવાય? તો કે અશુદ્ધ અપૂર્ણાંક. જેનો અંશ અને છેદ સરખા હોય, ને એટલે દાખલા તરીકે 15 ને 15 હોય તો 15 × 15 કટ થઈ જાય, છેદ ઉડી જાય એટલે 1. જવાબ 3/4 તો ખાલી જગ્યા છેદમાં 20 તો 4 × 5 = 20 તો 3 × 5 = 15. ઘડિયાળ બોલવાનું. એક વસ્તુના 1 સરખા 8 ભાગ કરીએ તો 1/8 ભાગ વડે દર્શાવાય દરેક ભાગને. 8મું ચેપ્ટર 0.8 અને 0.08 પૈકી કોણ મોટી? તો આ પાછી હમણાં પ્રશ્ન 1માં રીત આવી હતી. 8/10 અને 8/100. અહીં 100 લાવવા હું શું કરીશ? અહીં 10 વડે ગુણીશ છેદને, તો ઉપર બી 10 વડે ગુણવા પડશે એટલે 8 દાન 80 છેદમાં 10 દાન 100. 8/100 કોણ મોટું? 80 એટલે 0.8 મોટા છે. 0.3 + 0.1 + 0.2 એટલે 0.6 જવાબ. આ તો સિમ્પલ સરવાળો હતો. ત્રીજો દાખલો, ત્રીજી ખાલી જગ્યા 22.7/1000 સહસ્ત્રાંશ એટલે 1000, બરાબર. દશાંશ એટલે છેદમાં 10, શતાંશ એટલે છેદમાં 100 અને 1000 હોય છેદમાં તો સહસ્ત્રાંશ લખાય એટલે 22.7/1000. ચોથો દાખલો 13.018 ને શબ્દમાં કેટલા લખાય? તો 13 0.18 ને 18 ના છેદમાં 1000 લખાય. હવે જુઓ, 13.18 1000 એટલે સહસ્ત્રાંશ એટલે 13.18 સહસ્ત્રાંશ. પાંચમું 8.932માં 3ની સ્થાન કિંમત આ પણ આવી ગયું હતું આગળના પ્રશ્નમાં. 3 કયા નંબર પર છે? 1 અને 2, મતલબ 100 લખવાના બીજા નંબર પર છે એટલે 3/100. ચલો, 5632/1000 એટલે 3 0 છે એટલે 3 અંક પોઈન્ટ પછી રાખવાના એટલે 5.632. સાતમો દાખલો 34 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. 100 સેન્ટીમીટર 1 મીટર તો 34 સેન્ટીમીટર કેટલા? 34 × 1/100. 100 કાઢવા હોય તો 0.34 લખું એટલે 0.34 મીટર. 7 ગ્રામ તો કેટલા કિલો? તો 1000 ગ્રામ બરાબર 1 કિલો હોય તો 7 ગ્રામ બરાબર કેટલા કિગ્રા? તો 7 × 1/1000 એટલે 0.007. આ કઈથી આવ્યું? 3 પોઈન્ટ પછી મને 3 અંક જોઈએ. 3 અંકમાંથી તો એક જ અંક છે તો બાકીના 2 0 આગળની સાઈડ લગાડો, પાછળ લગાડશો તો 700 થઈ જશે. જવાબ ખોટો આવશે એટલે 0.007 કિલો. પ્રકરણ નંબર 10 નિયમિત પંચકોણની પરિમિતિ. જો નિયમિત શબ્દ આપ્યો ને તો જેટલી બાજુ હોય ને એટલા ગુણ્યા બાજુની લંબાઈ, એટલે આપણી પંચકોણની 5 બાજુ એટલે 5 ગુણ્યા બાજુની લંબાઈ. ષટકોણની પરિમિતિ તો કે 6 ગુણ્યા બાજુની લંબાઈ. નિયમિત અષ્ટકોણની 8 ગુણ્યા બાજુની લંબાઈ છે ને સહેલું. ભૌમિતિક આકૃતિની બધી બાજુના માપનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ. કોઈ પણ બંધ આકૃતિ હોય એની બધી બાજુના માપનો સરવાળો એટલે એની પરિમિતિ કહેવાય. પાંચમું લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે આ તો બધા સૂત્ર છે, બેઠા માર્ક મળી જાય. ચાલો, ચોરસની લંબાઈ છે 7 સેમી તો ક્ષેત્રફળ, તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 7 × 7 એટલે 49 સેન્ટીમીટરનો વર્ગ. પ્રકરણ નંબર 11. આ 11મું ચેપ્ટર પણ એકદમ સહેલું છે. તો 11મા ચેપ્ટરમાં શું થશે? જુઓ, સવાલ એવો પૂછ્યો કે આકૃતિની સંખ્યા n લઈએ તો z માટે કેટલી દિવાસળી જોઈએ? તો કે 3n. દિવાસળી 3 જોઈએ અને સંખ્યા n લીધી છે એટલે n. એવી જ રીતના e માટે 1 2 3 4 અને 5 જોઈએ એટલે 5n. પછી કીધું છે કે f માટે, તો f માટે તમે આમ છે ને આમ દોરવાનું 1 2 3 1 2 3 ને 4 એટલે 4n. એવી રીતના a માટે તો કે 6 દિવાસળી જોઈશે, અંદર દોરેલી જ છે, જો કાઉન્ટ કરી લેવાની ના ફાવે તો એટલે 6n. પાંચમા નંબર એવો કીધો છે n બરાબર 1 તો 8n કેટલા? 8n. n ની જગ્યાએ 1 મૂકું. જ્યારે પણ તમે કિંમત મૂકો જ કૌંસ પાડવાનો, 8 × 8 અને કૌંસ પાડો એટલે ગુણાકાર કહેવાય. છઠ્ઠો, એક પેટીમાં 10 સફરજન છે તો n પેટીમાં કેટલા? કે 10 સફરજન ને n પેટી તો 10n. સાતમો, જો n બરાબર 2 હોય તો 9n ની કિંમત, તો 9n. n ની જગ્યાએ 2 મૂકો, 9 × 2 = 18.
છે ને એટલે 11મું ચેપ્ટર તો બહુ જ સહેલું. ચલો 12મું ચેપ્ટર 8/20 અને અહીંયા લાવવાના છે 30. હવે જુઓ અહીંયા અત્યાર સુધી એવું કરતા હતા કંઈ ગુણ્યા કરીને 20ના ઘડિયામાં 30 લાવી દેતા હતા, પણ 20ના ઘડિયામાં 30 આવે જ નહીં ને. એટલે આપણે શું કરીશું? 10 દુ 20, 4 દુ 8. જ્યારે અહીંયા મોટી સંખ્યા મતલબ આના ઘડિયામાં ના આવે તો શું કરવાનું? અહીંયા ભાગ પાડી દેવાના. 4 દુ 8, 10 દુ 20, બે બે કટ. હવે 4/10 આવ્યું. હવે તો 10ના ઘડિયામાં 30 આવશે ને, એટલે 10 તરી 30. અહીં 3 વડે ગુણ્યા એટલે ઉપર બી 3 વડે ગુણો, 4 તરી 12, એટલે 12/30. બીજું 18/30 નું અતિસંક્ષિપ્ત રૂપ આપો. શું થશે? બેકી બેકી છે તો બે બે વડે કરશો તો 2 સ્ટેપ વધારે થશે. એની કરતાં આપણે કરી લઈએ કે 3 છંગ 18 ને 3 દાન 30, 3 3 કટ. 6/10 જો હવે મેં બેકીથી કર્યું. 2 તરી 6 ને 2 પંચા 10, એટલે 3/5 જવાબ. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ના મળે તો કે 0 ની ના મળે, યાદ જ રાખવાનું છે. કોની વ્યસ્ત સંખ્યા 1 થાય? તો કે 1 ની જ વ્યસ્ત સંખ્યા 1 થાય. પ્રશ્ન નંબર 5 એટલે ખાલી જગ્યા નંબર 5, 3, 7, 18 એ કેવા પ્રમાણમાં છે? 3/7. એક જવાબ આપ્યો છે 18, એટલે ઉપર અંશ આપ્યો છે. તો 3/18 કેવી રીતના આવ્યો? તો 3 છંગ 18, તો નીચે બી 6 વડે ગુણો, તો 7 છંગ 42. એટલે 42 આવશે તો એ સમપ્રમાણમાં થશે. હવે એવું કીધું 2 7 6 2 7 6 21. 2 7 6 21. 2/7. આનો તો કટ નહીં થાય. અહીંયા છે ઉડાવો. જો 3 દુ 6 ને 7 તરી 21, 3 3 કટ, તો 2/7. બે સરખા મેલા તો કે પ્રમાણમાં છે. ના મળે તો પ્રમાણમાં નથી, એવું લખવાનું. 7મો દાખલો 3 કિગ્રા અને 35 કિગ્રાનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર 3 નથી 30 છે. 30 કિગ્રા છેદમાં 35 કિગ્રા. કિગ્રા કટ. 5 છંગ 30, 5 સત્તા 35, 5 5 કટ, 6/7. 8મો દાખલો 10 અને 18 નો ગુણોત્તર. તો 10/18 બેઉ બેકી છે. 5 દુ 10, 9 દુ 18, એટલે બે બે કટ. 5/9. બરાબર. આ થઈ ગયો આપણો પ્રશ્ન 2A પૂરો. હવે પ્રશ્ન 2B. પ્રશ્ન 2Bમાં એવું કહે છે કે સરવાળા કરો. હવે સરવાળા કરવા માટે આપણે શું જોઈશે? તો કે છેદ સરખા જોઈશે. છેદ સરખા કેવી રીતના કરવાના? તો કે લસા લઈને. ચલો 4/5 વત્તા 9/10, 11/15. છેદ સરખા નથી તો 5, 10 ને 15 નો લસા અવિભાજ્ય અવયવની રીતના પાડીશું. 5/5, 5 દુ 10, 15/15, 5 તરી 15. આ બે 5/5, 1 પંચું 5. લસા આવી ગયો 2 તરી 6 પંચા 30, એટલે 30 મારે નીચે લાવવાના. કેવી રીતના લાવીશું? 5 છંગ 30, 10 તરી 30 અને 15 દુ 30. ઉપર પણ સેમ ગુણવાના, એટલે 4 છંગ 24 છેદમાં 30, 9 તરી 27 છેદમાં 30, 11 દુ 22 છેદમાં 30. 30 આખા કોમન. 24 વત્તા 27 વત્તા 22, બધાનો સરવાળો 73 છેદમાં 30. હવે મિશ્રમાં ફેરવો. નીચે નાની સંખ્યા એટલે 73/30. 30 દુ 60 ને 13 73, એટલે 30 દુ 60 અને 13 અહીંયા, એટલે શેષ ઉપર આવશે. બરાબર. 30 દુ 60 ને 13 75 ના છેદમાં 30. હવે રકમ આપી 5/6, 4/9, 7/12. 3 છેદ અલગ છે. એનો લસા કાઢીશું. 6, 9 ને 12 નો લસા આવશે 36. અહીંયા મેં કાઢેલો જ છે. તો 36 લાવવા હું 6 ને 6 વડે ગુણીશ. 6 છંગ 36, તો ઉપર 5 ને બી 6 વડે ગુણું. 5 છંગ 30. 9 ચોક 36, તો 4 ચોક 16. 12 ને હું 12 તરી 36, તો 7 તરી 21, એટલે 30/36. તમે જે નીચે ગુણો ને ઉપર ગુણવાનું છે. 30/36, 16/36, 21/36, એટલે 30 વત્તા 16 વત્તા 21. 36 ને કોમન એટલે સામાન્ય આપી દેવાનું એક વખત. 30 વત્તા 16 વત્તા 21, એટલે 67/36. 36/67 કરો. સોરી 67/36 કરો. 36 એકુ 36 ને 31 67, એટલે 36 એકુ 36, 31, એટલે 1/31/36. પછીનો દાખલો 1/2 વત્તા 3/4 વત્તા 2/3. 2, 4 ને 3 નો લસા કાઢીશું. લસા મેં કાઢ્યો તો 12 આવ્યો. હવે 12 લાવવાના છેદમાં. તો 2 ના ઘડિયામાં 12 ક્યારે આવશે? 2 છંગ 12. ઉપર 1 છંગ 6. 4 ના ઘડિયામાં તો 4 તરી 12, તો ઉપર 3 તરી 9. અહીંયા 3 ચોક 12, તો અહીં 4 વડે ગુણ્યા, અહીં બી 4 વડે ગુણીશું. 2 ચોક 8. 6/12, 3 તરી 9 છેદમાં 12 અને 2 ચોક 8 છેદમાં 12. 12 કોમન લખી દઈએ. 6 વત્તા 9 વત્તા 8, એટલે 23/12. તો 23/12 કરો. 12 એકુ 12 ને 11 23, એટલે 1/11/12. આ શેષ હોય ને તો ઉપર લખવાની, આ વાળું સાઈડમાં લખવાનું અને 12 નીચે રહેવા દેવાનું. ના આવડે તો આવી રીતના કરવાનું. ચલો ચોથો દાખલો 3/5, 4/9, 7/20. 5, 10 ને 20 નો લસા આવશે આપણો 20.
20 લાવવાના, 5 ચોક 20 કરીશ તો ઉપર બી 3 ચોક 12, 10 દુ 20 કરીશ તો ઉપર બી 2 વડે ગુણું, 1 દુ 20 ના 20 છે એટલે આને છેડવાના નહીં. 12/20, 1 દુ 2/20, 7/20, 20 20 20 કોમન, 12 + 2 + 7 એટલે 21/20, 21 ભાગ્યા 20 કરશો એટલે 20 × 1 20 ને 1 21 એટલે 1.1/20 જવાબ. બીજો પ્રશ્ન છે બાદબાકી કરો. આમાં પણ એ જ વસ્તુ કરવાની. પહેલા મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવો. 6 × 7 + 5/6 એટલે 6 × 7 = 42 + 5/6, 42 ને 5 = 47/6. પહેલા આટલું થઈ જાય પછી જ આ સાઈડનું કરવાનું. 4 × 2 + 3/4, 4 દુ 8 + 3/4 એટલે 8 ને 3 11/4 થઈ ગયું. હવે નીચે વચ્ચે બાદબાકીનું ચિહ્ન છે એટલે 6 ને 4 નો લસા લેવો પડશે. લસા આવી ગયો આપણો 12. તો નીચે 12 લાવવા, 6 દુ 12 કરીશ ને અહીંયા 4 તરી 12 કરી તો 6 દુ 12 કરું તો ઉપર બી 2 વડે ગુણવાના. 47 × 2 એટલે 94/12 અને 11 તરી 33/12. 12 12 કોમન, 94 - 33 એટલે 61/12. 61 ભાગ્યા 12 કરશો એટલે 12 × 5 = 60 ને 61 એટલે 5.1/12. ચલો 6 ચોક 24 ને 25/6. ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ આ કરવાનું, ના ફાવે તો આ રીત કરવાની. 15 દુ 30, 30 ને 4 34/15 એટલે 6 ને 15 અલગ અલગ છે એટલે લસા લેવો પડશે. 30 આવી ગયો તો હું અહીંયા 30 કઈ રીતના લાવું તો કે 6 × 5 = 30 એટલે ઉપર બી 5 વડે ગુણવું પડશે. 25 × 5 એટલે 125/30. અહીંયા 15 દુ 30 લાવું તો 34 દુ 68 તો 125 - 68/30 એટલે 57/30. હવે જુઓ અહીંયા એકબીજાનું છેદ ઉડશે એટલે 19 તરી 57, 10 તરી 30, 3 3 કટ, 19/10. તો 10 × 1 10 ને 9 19 એટલે 1.9/10. આ ભાગાકાર કરીને નહીં તો લખી દેવાનું, બરાબર. ત્રીજો દાખલો 1.9/20 - 2/5. પહેલાને ફેરવવા પડશે. 20 × 20 ને 9 29/20, 2/5 તો છે. 20 ને 5 નો લસા આવી ગયો 20. તો અહીંયા છેડવાનું જ નહીં કારણ કે છેદ 20 જ છે. અહીંયા 5 ચોક 20 કરીશ તો ઉપર બી 2 ચોક 8 કરવા પડશે. તો 29 - 8/20 એટલે 21/20. 20 × 21 ને 1 21 એટલે 1.1/20. આ ભાગાકાર કરવાનો. પછીનો દાખલો 8.2/3 - 1.1/2. તો 3 × 8 = 24 ને 2 26/3 અને 1 દુ 2 ને 3/2 એટલે 26/3 અને 3/2. 3 ને 2 નો લસા આવી ગયો આપણો 6. તો અહીંયા 6 લાવવા માટે 3 દુ 6 અને 26 × 2 અહીં 2 તરી 6 અને 3 તરી 9, 52 - 9/6 કોમન. 52 માંથી 9 જાય તો 43/6 એટલે 6 × 7 = 42 ને 1 43. બરાબર. આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 2 પૂરો. અહીંયા શું કરવાનું, ભાગાકાર કરી લેવાનો. ત્રીજા દાખલામાં એવું કહે કે 50 પાનાના એક પુસ્તકમાંથી રીટાએ 2/5 ભાગના પાના વાંચ્યા જ્યારે સીમાએ 7/10 ભાગના પાના વાંચ્યા પણ ઓછા વાંચ્યા. હવે રીટાએ કેટલા વાંચ્યા? 2/5. ટોટલ પાના હતા 50 તો 5 × 50 એટલે શું કરવાનું? 2/5 × 50. 5 × 50 એટલે રીટાએ 20 પાના વાંચ્યા. સીમાએ કેટલા વાંચેલા? તો કે 7/10. ટોટલ પાના હતા 50 તો 7/10 × 50 તો 10 × 5 = 50 એટલે 7 × 5 = 35. હવે કોણે વધારે પાના વાંચ્યા? અરે સોરી, કોણે ઓછા પાના વાંચ્યા? તો કે રીટા. અહીંયા દેખીતું જ દેખાય પણ કેટલા ઓછા? તો બાદબાકી કરી દો. 35 - 20 એટલે 15 પાના રીટાએ ઓછા વાંચ્યા. ચલો બીજો દાખલોમાં એવું કીધું છે કે વંશે 1/5 ભાગ કામનો સોમવારે પતાયો, 1/5 ભાગ મંગળવારે, તો બુધવારે કેટલો પતાવ્યો? તો કુલ કામ એને ક્યારે કર્યું? સોમવાર, મંગળવાર ને બુધવાર 3 દિવસ કર્યું. કુલ કામ એટલે એક આખું કામ ગણાય એટલે 1 લખ્યું. સોમવારે 1/5, મંગળવારે 1/5 ને બુધવારનું ખબર નથી. તો 5 5 કોમન. જો અહીંયા અપૂર્ણાંકની સરવાળો આવ્યો ને તો છેદ સરખો હોવો જોઈએ, છે જ ને. ના હોય તો આપણે કરવાનો લસા, પણ અહીંયા છે એટલે 5 કોમન. 1 ને 1 2, 2/5 વત્તા બુધવારનો કામ ખબર નથી. 2/5 આમ લઈ જાવ તો 1 - 2/5. હવે અહીંયા શું કરવાનું? જો અહીંયા લસા લેવો પડશે, હે ને. એટલે 1/5, 1/5 લસા લીધો. 5 - 2/5 એટલે બુધવારે કેટલો બતાવ્યો? 5 - 2 એટલે 3/5 નો ભાગ એને બુધવારે કામ કર્યું. બરાબર. હવે દાખલા નંબર 3. મારા કબાટમાં 2.3/16 ભાગના પુસ્તક છે અને બેનના કબાટમાં 2.5/8 ભાગના પુસ્તક.
પહેલા મિશ્રમાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 16 ગુણ્યા 2 વત્તા 3 છેદમાં 16. 16 દુ 32 ને 3 35 ના છેદમાં 16. સેમ બેનનું કરી નાખીએ. 8 દુ 16, 16 ને 5 21 ના છેદમાં 8. એટલે આ બેવના કબાટના પુસ્તક થઈ ગયા. હવે શું કહે છે કે કોના કબાટમાં વધારે છે? તો 35 ના છેદમાં 16 વચ્ચે બોક્સ બનાવી દઈશું. 21 ના છેદમાં 8. છેદ સરખો કરવા શું કરવું પડશે? આ 16 છે તો અહીંયા 8 દુ 16 કરવું પડશે. આવું ના ફાવે તો 8 અને 16 નો લસાઅ લઈ લેવાનો, તોય દાખલો થશે. તો 8 દુ 16 અને 21 દુ નીચે 2 વડે ગુણ્યા એટલે ઉપર ગુણવા પડશે. 21 દુ 42. તો 42 છેદમાં 16 અને અહીંયા આવ્યું 35 છેદમાં 16. જુઓ છેદ સરખો છે તો કયું વધારે છે? તો કે 42. 42 કોનું હતું? બેનનું. તો બેનના કબાટમાં વધારે પુસ્તકો છે. આ તો મળી ગયું. પણ કેટલા વધારે? તો કેટલા શોધવા હોય તો આપણે શું કરવાનું? 42 છેદમાં 16 ઓછા 35 છેદમાં 16. 16 16 કોમન. 42 ઓછા 35 એટલે 7. એટલે 7 ના છેદમાં 16 ભાગના વધારે પુસ્તકો 7 ના છેદમાં 16 ભાગના પુસ્તકો બેનના કબાટમાં વધારે છે. હવે શાળાથી રમેશનું ઘર 3.7/10 કિલોમીટર દૂર છે અને મહેશનું ઘર 3.2/15 કિલોમીટર દૂર છે. તો કોનું વધારે દૂર છે? હવે એનું કરવા માટે પહેલા મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવીએ. 10 ગુણ્યા 3 વત્તા 7 છેદમાં 10. 10 તારી 30 વત્તા 7 છેદમાં 10 એટલે 37 છેદમાં 10 થયું. સેમ ટુ સેમ 15 તારી 45 ને 2 47 છેદમાં 15. હવે અહીંયા 15 છે, અહીં 10 છે, લસા લઈ લઈએ. 30 લસા આવ્યો. 10 તારી 30, 37 તારી 111 અને અહીંયા 15 દુ 30 તો 47 દુ 94. હવે 111 છેદમાં 30, 94 છેદમાં 30 કોણ વધારે? તો કે 111. તો કે રમેશનું ઘર વધારે દૂર છે. કેટલું દૂર છે? તો કે 111 છેદમાં 30 ઓછા 94 છેદમાં 30 એટલે 30 30 કોમન. 111 ઓછા 94 એટલે 17 છેદમાં 30. એટલે રમેશનું ઘર 17 છેદમાં 30 કિલોમીટર વધારે દૂર છે. અહીંયા આપણો પ્રશ્ન 2 આખો પૂરો થાય છે. આવતા વિડીયોમાં આપણે પ્રશ્ન 3 જોઈશું. જેને જરૂર હોય એને આ વિડીયો શેર કરશો. થેન્ક યુ.